હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે ચેપ્ટર નંબર 1ની અંદર એક અલગ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. છેલ્લા લેક્ચરોની અંદર આપણે જોયેલું હતું કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારને લીધે કેટલું મળે છે. ત્યાર પછી તો કે વિદ્યુત ડાયપોલ છે, તો વિદ્યુત ડાયપોલના જે છેડા પર વિદ્યુત ભારો રહેલા છે એને કારણે અક્ષ પર અને વિષુવરેખા પર ક્ષેત્ર આપણને કેવું મળતું હતું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક આપણે લોકો ભણ્યા. હવે એક અલગ ચર્ચા ઉપર જવું છે, વિદ્યુત ભારોનું સતત વિતરણ. અને સતત વિતરણ જેના પર થયેલું છે મિત્રો, એને લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળે છે એની રજૂઆત કરવાની છે. અગાઉ આપણે જોયેલું હતું કે અવકાશમાં જુદા જુદા બિંદુઓએ અવકાશની અંદર જુદા જુદા બિંદુવત વિદ્યુત ભારો હોય તો એમાંના કોઈ એક વિદ્યુત ભારને લીધે બીજા કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે મેળવવું હોય તો આપણે કુલંબના નિયમની મદદથી અથવા તો સંપાતપણાના સિદ્ધાંતની મદદથી આપણે એ મેળવતા હતા. પણ ત્યાં વિદ્યુત ભારોનું વિતરણ કેવું હતું મિત્રો? અસતત વિતરણ હતું. હવે જે ચર્ચા કરવાની છે એ સતત વિતરણની, કારણ કે વ્યવહારની અંદર આપણને કોઈ પણ જગ્યાએ અસતત વિતરણ જોવા મળતું નથી. બધી જ જગ્યાએ જે કાંઈ પણ વિતરણ હશે, વિતરણ કેવું હશે? સતત વિતરણ હશે. તો એ સતત વિતરણ ઉપર આપણે આગળ વધવું છે, પણ એ પહેલા અમુક રાશિઓ જે છે એ સમજવી અગત્યની છે કે જે તમને આ ટોપિક પૂરતી તો કામ લાગશે જ તે, પણ તું ભવિષ્યની અંદર બીજા ઘણા ટોપિકોની અંદર કામ લાગવાની છે અને સાથે સાથે MCQ અને એક્ઝામ્પલની અંદર તો ખૂબ જ ઉપયોગી છે એ ચર્ચા છે. ઓકે, તો શરૂ કરીએ. વિદ્યુત ભારોનું સતત વિતરણ. વિદ્યુત ભારનું સતત વિતરણ. તો મિત્રો, વિદ્યુત ભારના સતત વિતરણની જો આપણે મેં તમને વાત કરી કે વ્યવહારની અંદર અસતત વિતરણ મળવું અશક્ય છે, એટલે કે ટૂંકમાં એની ચર્ચાઓ કરવી ગમતી નથી. તો સતત વિતરણ માટે આપણે કોઈ પૃષ્ઠ ઉપર, કોઈ રેખા ઉપર, કોઈ કદની અંદર વિદ્યુત ભાર છે એ સતત રીતે પથરાયેલો છે એની ચર્ચાઓ છે આપણે કરવાના હોઈએ છીએ. પણ એની અંદર પણ આપણે ધારો કે કોઈ રેખા લઈ લઈએ તો એ રેખાની અંદર પણ વિદ્યુત ભાર બધી જ જગ્યાએ નિયમિત હોય એવું જરૂરી પણ નથી. તો આમાં બે પ્રકાર પડે છે કે વિદ્યુત ભાર સતત હોય અને નિયમિત હોય, અને સતત હોય અને અનિયમિત હોય. જોઈએ અહીંયા ધારી લ્યો કે મારી પાસે કોઈ એક રેખા છે, અહીંયા ધારો કે એક લંબાઈ છે, તો આની અંદર વિદ્યુત ભાર મારે સતત કેવો હોય? સતત વિદ્યુત ભાર એટલે તો કે કન્ટિન્યુઅસલી વિદ્યુત ભાર. ખ્યાલ આવે છે? કેવો વિદ્યુત ભાર? કન્ટિન્યુઅસલી વિદ્યુત ભાર આપણને મળે છે. તો આ સતત અને નિયમિત વિદ્યુત ભાર કહી શકાય કે બધા જ બિંદુએ વિદ્યુત ભાર છે આપણને કેવો મળશે? તો કે સરખો મળશે. ખ્યાલ આવે છે? પરંતુ હું અહીંયા હજી વિદ્યુત ભારનો ઢગલો કરી દઉં થોડો ઘણો, પછી વળી પાછું વચ્ચે અહીંયા કંઈક કરી દઉં, થોડોક વિદ્યુત ભાર વધારે છે એમાં કરી દઉં, તો અહીંયા આ રેખા પરના જુદા જુદા બિંદુએ અહીંયા થોડોક, તો રેખા પરના જુદા જુદા બિંદુએ વિદ્યુત ભાર આપણને કેવો મળે છે? જુદો જુદો મળે છે. ખ્યાલ આવે છે? હા, નિયમિત છે એ તો કહી, સતત છે તો કહી શકાય, પણ આ નિયમિત કહી શકાય નહીં. આ કેવું કહી શકાય? અનિયમિત વિદ્યુત ભાર વિતરણ છે કહી શકાય છે. તો એ સંજોગોની અંદર આપણે વિદ્યુત ભારની ઘનતાનો ઉપયોગ છે કરવો પડે છે. શેનો ઉપયોગ કરવો પડે છે? વિદ્યુત ભારની ઘનતા, એટલે કે ગીચતા કઈ રીતની છે એના મુજબ આપણે ચર્ચાઓ કરવી પડે છે. તો ઘનતાના આધારે આપણે ત્રણ પ્રકારની ચર્ચાઓ કરવાની છે. નંબર 1 ઉપર છે રેખીય વિદ્યુત ભાર ઘનતા, નંબર 2 ઉપર છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, અને નંબર 3 ઉપર છે કદ વિદ્યુત ભાર ઘનતા. ઓકે, તો જોઈએ બોર્ડ ઉપર એની ચર્ચાઓ કરીએ. તો કે નંબર 1 ઉપર વાત કરીએ આપણે રેખીય વિદ્યુત ભાર ઘનતા. રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે કે વિદ્યુત ભારની રેખીય ઘનતા, જેની સંજ્ઞા આપણે લેવાના છે મિત્રો લેમ્બડા. શું સંજ્ઞા લેશું? એની લેમ્બડા સંજ્ઞા લેવાના છીએ. તો જો આની વ્યાખ્યા આપણે આપવી હોય લેમ્બડાની કે રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે શું, તો કોઈ રેખા પર
કોઈ રેખા પર સતત રીતે વિતરિત થયેલા વિદ્યુતભાર, કોઈ રેખા પર સતત રીતે વિતરિત થયેલો વિદ્યુતભાર, પણ આ સતત રીતે વિતરિત થયેલો વિદ્યુતભાર કઈ મુજબનો? તો કે એકમ લંબાઈ દીઠ. કેટલી લંબાઈ દીઠ? એકમ લંબાઈ દીઠ સતત રીતે વિતરિત થયેલો વિદ્યુતભાર, એને કહેવામાં આવે છે વિદ્યુતભારની રેખીય ઘનતા. એટલે કે કોઈ રેખા પર આપણે લખવું હોય તો આપણે ફરી વખત લખીએ સેન્ટેન્સ. કોઈ રેખા પર એકમ લંબાઈ દીઠ શું લખશું? વચ્ચે આપણે એક શબ્દ એડ કરીએ, એકમ લંબાઈ દીઠ સતત રીતે પથરાયેલ વિદ્યુતભાર, એ વિદ્યુતભારને કહેવામાં આવે છે વિદ્યુતભારની રેખીય ઘનતા. મિત્રો, એકમ લંબાઈ ખાસ મહત્વનું છે. અને વિદ્યુતભાર છેદ એકમ લઈ લઈએ એટલે ઓટોમેટિક આપણી પાસે વ્યાખ્યા બની જાય છે. તો આપણે અહીંયા સૂત્ર બનાવીએ તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એટલે છેદમાં શું આવવાનું છે? લંબાઈ આવવાની છે. અંશમાં શું આવશે? વિદ્યુતભાર ક્યુ. તો કે કોઈ રેખા પર એકમ લંબાઈ દીઠ સતત રીતે પથરાયેલો વિદ્યુતભાર, એને કહેવામાં આવે છે વિદ્યુતભારની રેખીય ઘનતા. તો કે રેખા પરનો કુલ વિદ્યુતભાર ના છેદમાં કુલ લંબાઈ. શું આવશે? કુલ લંબાઈ. તો આ છે વિદ્યુતભારની રેખીય ઘનતા. તો આના પરથી આપણને રેખા પરનો કુલ વિદ્યુતભાર મળી જાય. લેમ્બડા એલ શું કહેવાય? રેખા પરનો વિદ્યુતભાર. શું કહેવાય? રેખા પરનો કુલ વિદ્યુતભાર આપણે કહી શકીએ છીએ. મિત્રો, જો એકમની વાત કરીએ અહીંયા, તો એકમની વાત કરો લેમ્બડાના એકમની, તો અહીંયા વિદ્યુતભાર ક્યુ એટલે કુલમ, છેદમાં શું છે? લંબાઈ એટલે કે મીટર. તો એકમ શું આવશે? કુલંબ પ્રતિ મીટર આવશે. પારિમાણિક સૂત્રની જો મિત્રો વાત કરવી હોય તો પારિમાણિક સૂત્ર શું થશે આનું? મીટરનું L-1 અંશમાં જશે એટલે શું આવશે? M0 L-1 અને Q બરાબર I એટલે કે વિદ્યુતભાર માટેનું T1 into A1. તો પારિમાણિક સૂત્ર આપણને મળે છે અહીંયા. તો આ જે છે વિદ્યુતભારની રેખીય ઘનતા કે એકમ લંબાઈ દીઠ સતત રીતે પથરાયેલો વિદ્યુતભાર, એને કહીશું વિદ્યુતભારની રેખીય ઘનતા. મિત્રો, ખાસ ધ્યાન રહે કે રેખા પર જો વિદ્યુતભારનું વિતરણ નિયમિત ન હોય એટલે કે અનિયમિત હોય તો એ સંજોગોમાં રેખા પરના દરેક બિંદુએ લેમ્બડાનું મૂલ્ય કેવું મળશે? જુદું જુદું મળવાનું છે. જો વિતરણ નિયમિત અને સતત હોય, નિયમિત અને સતત હોય તો લેમ્બડા બધા જ બિંદુએ એક સમાન હશે. પરંતુ જો સતત અને અનિયમિત હોય તો રેખા પરના પ્રત્યેક બિંદુએ લેમ્બડા કેવો મળશે? આપણને જુદો જુદો મળવાનો છે. સેમ ચર્ચા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતામાં અને વિદ્યુતભારની કદ ઘનતાની અંદર આપણે કરવાની છે. જો આ એક વ્યવસ્થિત ખ્યાલ આવી જશે તો બીજા ઓટોમેટિકલી તમે યાદ રાખી શકશો. અહીંયા આપણે એક આકૃતિ ડ્રો કરીએ. ધારો કે મારી પાસે L લંબાઈ જે છે, L લંબાઈનો એક સળિયો જે છે અને આ સળિયા પર વિદ્યુતભાર સતત રીતે અને નિયમિત રીતે પથરાયેલો છે. ઓકે, તો આ સંજોગોની અંદર આની અંદર ટોટલ વિદ્યુતભાર Q છે. આની લંબાઈ કેટલી છે? તો કે L છે. તો આની માટે લેમ્બડા મારે આપવું હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q બાય L. અને લેમ્બડા પ્રત્યેક બિંદુએ આમાં કેવો મળશે? એક સમાન મળશે. કેવો મળશે? એક સમાન મળશે. શું કામ? કારણ કે આ વિતરણ જે છે એ મિત્રો કેવું છે? વિતરણ કેવું છે? તો કે વિતરણ નિયમિત અને સતત છે. કેવું છે? નિયમિત અને સતત વિતરણ છે. પણ જો નિયમિત હોય, સતત હોય પણ નિયમિત ન હોય તો લેમ્બડા કેવો મળશે મિત્રો? જુદો જુદો મળવાનો છે બધા જ બિંદુઓએ. ક્લિયર થાય છે? તો આ પહેલો પોર્શન રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે કે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા. સેકન્ડ પોઈન્ટ ઉપર વાત કરીએ મિત્રો, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જેને આપણે સંજ્ઞા આપવાના છીએ સિગ્મા. શું કહીશું એને? સિગ્મા તરીકે ઓળખવાના છીએ. તો એમાં આપણે વાત કરવી હોય, એની વ્યાખ્યા આપવી હોય તો કે કોઈ પૃષ્ઠ પર, કોઈ પૃષ્ઠ એટલે કે સપાટી પર, કોઈ પૃષ્ઠ પર
એકમ ક્ષેત્રફળ દીઠ, કારણ કે પૃષ્ઠ આવે મિત્રો એટલે લંબાઈની વાત તો કરવાની નહીં, તો ત્યાં પૃષ્ઠમાં શું આવશે? ક્ષેત્રફળ. તો કે કોઈ પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ સતત પથરાયેલ વિદ્યુત ભાર, એને કહીશું આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. મિત્રો એક પોઈન્ટ તમને કહી દઉં, આ બધી જ ચર્ચાઓ જે છે એ આપણે સ્થૂળ સ્થળે કરવાની છે. શેમાં? સ્થૂળ રીતે ચર્ચાઓ કરવા, કારણ કે બે રીતે ચર્ચાઓ થઈ શકે આ બધીની, એક સૂક્ષ્મ રીતે અને બીજી સ્થૂળ રીતે. તો જો સૂક્ષ્મ સ્તરે આપણે વાત કરીએ તો આ બધું વિતરણ કેવું ગણાય? અસતત જ ગણાય, કારણ કે સૂક્ષ્મ સ્તરે બે વિદ્યુત ભારો વચ્ચે અવકાશ અવશ્ય હોવાનું છે. પણ જ્યારે આપણે સ્થૂળ રીતે ચર્ચા કરીએ તો બંને વિદ્યુત ભારોની વચ્ચે અવકાશનો કોઈ માર્ગ આપણને મળતો નથી, એટલે કે માર્ગ રહેતો નથી. તો આ બધી જ ચર્ચાઓ કેવી છે? તો કે સ્થૂળ રીતે આપણે ચર્ચાઓ છે કરેલી છે, એમ સમજીને આગળ વધવાનું છે. તો કોઈ પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ સતત રીતે પથરાયેલો વિદ્યુત ભાર, એને આપણે કહીએ છીએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. જો પૃષ્ઠ ઘનતાની સમીકરણ આપવું હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? કેપિટલ Q બાય A, કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, એને કહીએ છીએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. ફિઝિક્સમાં આપણો રૂલ્સ છે તે કોઈ પણ વ્યાખ્યા આપવી હોય તો છેદ કેવો લઈ લેવાનો? એકમ લઈ લેવાનો. તો અહીંયા છેદ તમે એકમ લઈ લો કે એકમ પૃષ્ઠ પર, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, એને કહેવાય વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. ઓકે, અને અહીંયા લખી શકીએ કુલ વિદ્યુત ભાર ના છેદમાં કુલ ક્ષેત્રફળ. ઓકે, એકમની વાત કરીએ, વિદ્યુત ભારની વાત કરીએ તો પૃષ્ઠ પરનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A, કુલ વિદ્યુત ભાર કહી શકાય પૃષ્ઠ પરનો. એકમની જો મિત્રો વાત કરીએ તો એકમ શું આવશે તમારી પાસે અહીંયા? તો આનો એકમ શું છે? Q નો એકમ. આપણે એકમ કોનો? આનો લઈએ છીએ ને. અહીંયા પણ જે એકમની વાત કરી હતી, લેમ્ડાના એકમની વાત કરી હતી મિત્રો. તો અહીંયા મારે એકમની વાત કરવી હોય તો સિગ્માનો એકમ કુલમ્બ ના છેદમાં શું છે? ક્ષેત્રફળ, એટલે મીટર સ્ક્વેર આવશે. અને સાથે સાથે પારિમાણિક સૂત્રની વાત કરવી હોય તો m0l-2 T1 A1 થશે. ખ્યાલ આવે છે? તો આ થઈ પારિમાણિક સૂત્રની અને એકમની ચર્ચા. તો આ સેકન્ડ પોઈન્ટ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અને 3 નંબર ઉપર જો મિત્રો વાત કરીએ તો 3 નંબર ઉપર આવશે તમારી પાસે વિદ્યુત ભારની કદ ઘનતા. શું આવશે? વિદ્યુત ભારની કદ ઘનતા. કદ ઘનતાને આપણે નામ આપવાના છે ρ. મિત્રો આ બધી જ ચર્ચાઓ તમે 11th ની અંદર છે ભણી ચૂકેલા છો, જે આપણે એમાં દળની ચર્ચા કરેલી હતી, દળના સંદર્ભમાં, કે દળની રેખીય ઘનતા, દળની પૃષ્ઠ ઘનતા અને દળની કદ ઘનતા. તો દળની જગ્યાએ અહીંયા આપણે લેવાનું છે વિદ્યુત ભાર. તો વ્યાખ્યા પહેલા બનાવીએ. પહેલા તો સમીકરણ લખીએ કે એકમ કદ દીઠ વિદ્યુત ભાર, એને શું કહેવાય? વિદ્યુત ભારની કદ ઘનતા. તો હું સમીકરણ જો મારે લખવું તો સમીકરણ અહીંયા લખું. હલો, ઓકે. તો ρ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એકમ કદ દીઠ, તો V દીઠ વિદ્યુત ભાર એટલે કે Q. તો એકમ કદમાં સતત રીતે પથરાયેલો વિદ્યુત ભાર, એને કહેવામાં આવે છે વિદ્યુત ભારની કદ ઘનતા. તો કે કોઈ કદમાં એકમ કદ દીઠ સતત રીતે પથરાયેલ વિદ્યુત ભાર, એને કહેવામાં આવે છે વિદ્યુત ભારની કદ ઘનતા. ρ તરીકે આપણે ઓળખીશું. ρ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. અહીંયા પણ તમે મિત્રો લખી શકો કુલ વિદ્યુત ભાર ના છેદમાં કુલ કદ. અને સેમ એકમની ચર્ચા કરવી હોય તો એકમ શું બનશે મિત્રો? તો એકમ બનશે અહીંયા કુલમ. કદનો એકમ શું થાય? મીટર ક્યુબ. અને સાથે સાથે પારિમાણિક સૂત્રની ચર્ચા કરવી હોય તો શું થશે? m0l-3 T1 A1 થશે. ક્લિયર થયું? હલો. તો આ 3 ચર્ચાઓ જે છે વિદ્યુત ભારની રેખીય ઘનતા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અને વિદ્યુત ભારની કદ ઘનતા. MCQ ની અંદર મિત્રો કઈ રીતે પૂછી શકાય?
તો કે MCQ ની તમને એવું કે કોઈ વર્તુળ પર આટલો કંઈક સમથિંગ વિદ્યુતભાર તમને આપી દીધેલો હોય, કોઈ વર્તુળ પર સમથિંગ વિદ્યુતભાર તમને આપી દીધેલો હોય, વર્તુળની તમને ત્રિજ્યા આપી દીધેલી હોય છે, તો તમને એવું પૂછે કે વિદ્યુતભારની રેખીય ઘનતા છે એ મેળવો. તો વિદ્યુતભારની રેખીય ઘનતા મિત્રો તમારે જોઈતી હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ. વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર તો તમને આપેલો જ છે કે કેટલો વિદ્યુતભાર આપેલો છે, ત્રિજ્યા તમને આપી દીધેલી હોય તો L, વર્તુળની ત્રિજ્યા આપી દીધેલી હોય, તેની લંબાઈ મેળવવી હોય તો પરિઘની મદદથી મેળવી શકાય. L ઇઝ ઇક્વલ ટુ 2πr. તો આની જગ્યાએ તમે 2πr લખી અને લેમ્બડાની કિંમત છે એ મેળવી શકો છો. આગળ વાત કરીએ મિત્રો, હમણાં જ આપણે જે ચર્ચા કરી કે વિદ્યુતભારના સતત વિતરણ માટે કુલમ્બનો નિયમ કે સંપાતપણાનો નિયમ ની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો ડાયરેક્ટલી આપણે એ સમીકરણનો યુઝ કરી શકતા નથી, પણ આપણે એ જે વિદ્યુતભાર વિતરણ તમને આપેલું છે એમાં વિદ્યુતભાર ઘનતાનો ઉલ્લેખ કરીને, વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરીને જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એ તમે મેળવી શકો છો. એમાં આપણે જે વાત કરી હમણાં જ વિદ્યુતભારનું રેખીય વિતરણ, વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુતભારનું કદ વિતરણ, એની માટે અલગ અલગ સંજ્ઞાઓ છે આપણે ભણેલા હતા કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, વિદ્યુતભારની રેખીય ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કઈ હતી તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, અને વિદ્યુતભારની કદ ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. આ ત્રણ ચર્ચાઓ છે કરેલી હતી અને એના પરથી આપણે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તમને જે સતત વિદ્યુતભાર વિતરણ આપેલું હોય એ સતત વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ એક બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આગળ વધીએ મિત્રો કે સતત વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર, સતત વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર. 2 માર્કનો ક્વેશ્ચન થઈ જશે મિત્રો તમારે આ કે સતત વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર મેળવો. આપણે મિત્રો અલગ અલગ વિતરણ એટલે કે ટૂંકમાં સ્ટાર્ટિંગમાં આપણે વિદ્યુત ક્ષેત્રની જ્યારે ચર્ચા કરી ત્યારે બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવું, ત્યાર પછી ડાયપોલ આવી કે ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવ રેખા પર જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે, અને હવે જે ચર્ચા કરવી છે એ સતત વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા છે આપણે કરવી છે. એક આકૃતિ ડ્રો કરીએ મિત્રો કે જેમાં આપણે વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. ધારો કે મારી પાસે કોઈ કદ છે, ધારી લો કે આ રીતનો મારી પાસે કોઈ કદ છે અને યાદચ્છિક રીતે હું કોઈ એક ઉગમ બિંદુ લઈ લઉં છું અને આની વિદ્યુતભારની કદ ઘનતા એટલે કે વિદ્યુતભારની ઘનતા છે રો છે. આ જે કદ ખંડ લીધેલો છે, કદ લીધેલું છે આપણે, આ કદ છે અને એની માટે વિદ્યુતભારની કદ ઘનતા આપણે લઈ લઈએ રો. વિદ્યુતભારની કદ ઘનતા રો લઈ લઈએ આપણે. જો વાત કરીએ અહીંયા વિદ્યુતભારની કદ ઘનતા કઈ લઉં છું, રો લઉં છું. મિત્રો ખાસ સમજજો, હું અત્યારે મારી રીતે કોઈ એક યાદચ્છિક ઉગમ બિંદુ છે એ લઈ લઉં છું. ધારી લો કે અહીંયા મેં કોઈ એક ઉગમ બિંદુ લીધેલું છે, ઉગમ બિંદુને O તરીકે હું દર્શાવી દઉં. કોઈ ઉગમ બિંદુને અનુલક્ષીને આ જે વિતરણ આપેલું છે સતત વિતરણ મિત્રો, એ વિતરણ પર કોઈ એક નાનો કદખંડ હું વિચારું છું. કેવો કદખંડ? તો કે નાનો કદખંડ વિચારું છું કે જેનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ છે, કે જેનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ હું લઉં છું R. ખ્યાલ આવે છે? તો આ જે સતત વિતરણ મેં લીધેલું છે કદ વિતરણ, આ કદ વિતરણને હું નાના નાના સૂક્ષ્મ એટલે કે ડેલ્ટા વી જેટલા ખંડોમાં છે વિભાગેલો કલ્પું છું. કેવા ખંડો? તો કે ડેલ્ટા વી જેટલા સૂક્ષ્મ ખંડોમાં જો હું વિભાગેલો કલ્પું, એમાંનો કોઈ એક આ ખંડ છે કે જેનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R છે. હવે મિત્રો તો કે મારે આ કદ ખંડને લીધે ધારો કે કોઈ એક બિંદુ P હું વિચારું તો એ P બિંદુ પાસે મારે ક્ષેત્ર મેળવવું છે. ધારી લો કે હું કોઈ એક બિંદુ લઈ લઉં છું P, ધારી લો કે એ P બિંદુ અહીંયા છે.
તો આ પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. તો આ જે ડેલ્ટા વી કદખંડ મેં લીધેલો છે એ ડેલ્ટા વી કદખંડનો બિંદુ પી ને અનુલક્ષીને સ્થાન સદિશ હું વિચારું છું આર ડેશ સદિશ, અને બિંદુ પી નો ઉગમ બિંદુને અનુલક્ષીને જે સ્થાન સદિશ છે મિત્રો એ સ્થાન સદિશને હું કહું છું આર. શું કહું છું? કેપિટલ આર સદિશ તરીકે હું લઉં છું. ખબર પડી? તો આ આપણી અત્યારે આકૃતિની રજૂઆત છે મિત્રો. ખાસ સમજજો કે આ જુદા જુદા સ્થાન સદિશોમાં એ ડેલ્ટા વી કદખંડ જે આપણે લેવાના છીએ ત્યાં વિદ્યુતભારનું વિતરણ છે એ જુદું જુદું હશે. એટલા માટે જે જગ્યાએ આપણે વિદ્યુતભારનું વિતરણ જોઈતું, જે જગ્યાએ આપણે કદખંડ લઈએ છીએ બધા જ માટે આર કેવો થશે? જુદો જુદો થશે. અને બધા જ આર માટે વિદ્યુતભારની કદ ઘનતા કેવી મળવાની છે? જુદી જુદી આપણને મળવાની છે. ક્લિયર થાય છે? તો અત્યારે મેં કયો કદખંડ લીધેલો છે? તો કે ડેલ્ટા વી. એને કારણે પી બિંદુએ મારે ક્ષેત્ર મેળવવું છે. તો એની માટે પહેલા મને ખ્યાલ શું હોવો જોઈએ મિત્રો? મને ખ્યાલ હોવો જોઈએ કે એ કદખંડની અંદર કેટલો વિદ્યુત ભાર સમાયેલો છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તો વિદ્યુત ભાર આવશ્યક છે મિત્રો. તો જો હવે વાત કરીએ આપણે અહીંયા કદખંડ છે અને વિદ્યુત ભારની કદ ઘનતાનો ઉપયોગ કરીએ તો આપણે જોયેલું હતું કે વિદ્યુત ભારની કદ ઘનતા રો હોય તો આપણે જાણીએ છીએ કે જો તમારી પાસે એકમ કદ હોય અથવા તો વી કદ હોય, એવું ધારી લો. ખ્યાલ આવે છે? આપણી પાસે ધારી લો કે વી કદ છે. કેટલું કદ છે? વી કદ છે. તો વી કદમાં સમાયેલો વિદ્યુત ભાર કેટલો છે? તો કે કેપિટલ ક્યુ જેટલો આપણે લઈ લઈએ. આપણે જોઈએ છીએ એકમ કદમાં સમાયેલો વિદ્યુત ભાર. કેટલા કદમાં? એકમ કદમાં સમાયેલો વિદ્યુત ભાર. ખ્યાલ આવે છે? તો એ વિદ્યુત ભારને આપણે વિદ્યુત ભારની કદ ઘનતા રો જે વ્યાખ્યાયિત કરેલી હતી મિત્રો, કે રો શું હતું? તો કે વિદ્યુત ભારની કદ ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ શું હતું? ક્યુ બાય વી. એકમ કદ દીઠ શું? એકમ કદ દીઠ સમાયેલો વિદ્યુત ભાર, એને આપણે કહેતા હતા વિદ્યુત ભારની કદ ઘનતા. તો આપણે અહીંયા એ જ ચર્ચા છે કરવી છે મિત્રો. તો એની માટે મારે વિદ્યુત ભાર, આની અંદર કેટલો વિદ્યુત ભાર સમાયેલો છે એ વિદ્યુત ભાર મારે મેળવવું પડશે. તો એની અંદર જો આપણે વાત કરીએ મિત્રો તો આપણને ખ્યાલ છે કે એકમ કદ હોય તો એકમ કદમાં સમાયેલા વિદ્યુત ભારને આપણે કહીએ છીએ રો. એકમ કદમાં સમાયેલો વિદ્યુત ભાર એને આપણે કહીએ છીએ વિદ્યુત ભારની કદ ઘનતા રો કહીએ છીએ. તો આપણી પાસે કેટલો કદખંડ છે? તો કે ડેલ્ટા વી જેટલા કદખંડમાં સમાયેલો વિદ્યુત ભાર એને હું કહી દઉં ડેલ્ટા ક્યુ તરીકે. તો એ ડેલ્ટા ક્યુ બરાબર કેટલા? તો એ મુજબ મારી પાસે વિદ્યુત ભાર આવશે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડેલ્ટા વી. કેટલો વિદ્યુત ભાર આવે છે? રો ઇન્ટુ ડેલ્ટા વી જેટલો વિદ્યુત ભાર આપણી પાસે આવશે. કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે જે આ કદખંડ હતો એ કદખંડમાં સમાયેલો વિદ્યુત ભાર મળી ગયો. તો એને લીધે એ વિદ્યુત ભારને લીધે પી બિંદુએ મારે ક્ષેત્ર જોઈએ છે. તો કે હવે પી બિંદુએ ક્ષેત્ર જોઈતું હોય તો કે હવે પી બિંદુએ ક્ષેત્ર, તો પી બિંદુએ ક્ષેત્ર માટે આપણી પાસે સમીકરણ છે. કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો બિંદુવત વિદ્યુતભારને કારણે એનાથી આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ક્ષેત્ર કેટલું મળે છે? તો કે E ઇઝ ઇક્વલ ટુ KQ બાય R સ્ક્વેર. તો જો અહીંયા લખીએ મિત્રો આપણે તો શું આવશે? વિદ્યુત ક્ષેત્ર E પણ સૂક્ષ્મ જ છે એટલે આપણે ડેલ્ટા E સદિશ લખશું. તો કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ K, Q ની જગ્યાએ શું આવશે? તો કે ડેલ્ટા Q આવશે ના છેદમાં R સ્ક્વેર અંતર. તો કે આ કદથી આ કદખંડથી P બિંદુનો સ્થાન સદિશ કેટલો છે મિત્રો? R ડેશ. તો શું આવશે અહીંયા? R ડેશ સ્ક્વેર અને અહીંયા આવશે R ડેશ કેરેટ. ખબર પડી? તો આ વસ્તુ છે અહીંયા સમજવાની. કેની જગ્યાએ મિત્રો કિંમત મૂકીએ તો શું આવશે? 1/4πε0 ડેલ્ટા Q ની જગ્યાએ શું આવશે? રો ઇન્ટુ ડેલ્ટા V ડિવાઈડ બાય R ડેશ સ્ક્વેર ઇન્ટુ R ડેશ કેરેટ. તો આ શું થયું? P બિંદુએ ક્ષેત્ર કોને કારણે? ડેલ્ટા Q વિદ્યુત ભારને કારણે. કયા વિદ્યુત ભારને કારણે? ડેલ્ટા Q વિદ્યુત ભારને કારણે P બિંદુએ ક્ષેત્ર આપણને મળેલું છે. પછી ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર છે કોનો છે? તો કે ડેલ્ટા V ખંડનો.
પણ મારે તો જોઈએ છે આ જે સમગ્ર સતત વિતરણ તમને આપેલું છે એ સમગ્ર સતત વિતરણને કારણે P બિંદુએ ક્ષેત્ર જોઈએ છે. તો આવા જે સૂક્ષ્મ સૂક્ષ્મ કદખંડો આપણને મળેલા છે એ સમગ્ર તંત્રની અંદર, સમગ્ર વિતરણની અંદર સતત રીતે આવેલા છે. તો બધાનો શું કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે સંપાતપણાના સિદ્ધાંત મુજબ. ખ્યાલ આવે છે? સંપાતપણાના સિદ્ધાંત મુજબ બધાનો શું કરવો પડે છે? સદિશ સરવાળો કરવો પડે છે. તો કે સમગ્ર વિતરણને કારણે, સમગ્ર વિતરણને લીધે P બિંદુએ, કયા બિંદુએ? P બિંદુએ ક્ષેત્ર. તો કુલ ક્ષેત્ર મિત્રો મારે મેળવવું હોય તો કુલ ક્ષેત્ર સદિશ E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 તો કોમન રહેશે. તો અહીંયા શું આવશે? 1/4πε0 સિગ્મા, કારણ કે સદિશ સરવાળો કરવાનો છે ને મિત્રો. અને અહીંયા શું આવશે? બધા જ કયા ખંડો? ડેલ્ટા વી ખંડો. અહીંયા આવશે રો ડેલ્ટા વી ના છેદમાં r² ઇન્ટુ r². ખ્યાલ આવે છે? તો આ જે વાત થઈ એ કોને કારણે? તો કે સમગ્ર કદખંડને કારણે. સમગ્ર કદખંડ એટલે કે કયો? તો કે સમગ્ર જે સતત વિતરણ તમને મિત્રો આપેલું છે એ સમગ્ર વિતરણને લીધે તમને P બિંદુએ ક્ષેત્ર છે એ મળશે. ખ્યાલ આવે છે? પણ આજે જે આપણે લીધેલું છે એ શું છે? બધાનો સદિશ સરવાળો. હવે એવા તો તમે કેટલા સરવાળા કરવા જશો મિત્રો? અહીંયા તમને ડેલ્ટા વી એક આપેલો છે, એની નજીક બીજો, ત્રીજો, ચોથો, જેટલા પણ કદખંડો છે બધાનો સરવાળો. એવા આપણે કઈ નવરા છીએ? તો એની માટે મિત્રો કે જ્યારે સરવાળો સતત રીતે આવે છે એટલે કે કન્ટિન્યુઅસલી આવે છે ત્યારે ઈ સરવાળો શામાં પરિણમે છે? સંકલનની અંદર પરિણમે છે. એટલે કે જો ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો સરવાળો શામાં પરિણમે? સંકલનમાં પરિણમે. ક્લિયર થાય છે મિત્રો? અહીંયા આપણે જો જોઈ શકીએ છીએ, જો કે રો છે એ બદલાવાનું નથી. ખ્યાલ આવે છે? રો છે જુદા જુદા બિંદુએ બદલાશે, r' જુદા જુદા બિંદુએ બદલાવાના છે અને દિશા પણ બદલાશે ત્યાં. તો કે રો, r' અને r', ત્રણ રાશિઓ જે છે એ પ્રત્યેક બિંદુએ અલગ અલગ છે એ હોવાની છે. તો અહીંયા આપણે જો ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો કુલ આપણને મળશે તો કે કુલ ક્ષેત્ર સદિશ E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન રો ડેલ્ટા વી ના છેદમાં r² ઇન્ટુ r². ક્લિયર થાય છે મિત્રો? તો આ તમારું ફાઇનલ ઇક્વેશન આવી ગયું કે સતત વિદ્યુતભાર વિતરણ હોય તમારી પાસે તો સતત વિદ્યુતભાર વિતરણને લીધે તમારે કોઈ પણ P બિંદુએ એટલે કે r' સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ તમારે ક્ષેત્ર જોઈતું હોય તો ક્ષેત્ર તમે આ સમીકરણની મદદથી મેળવી શકો છો. એટલે કે E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 રો ડેલ્ટા વી ના છેદમાં r² ઇન્ટુ r². મિત્રો અહીંયા જે આપણે ચર્ચા કરી કદખંડને અનુલક્ષીને ચર્ચા કરેલી છે, પણ તમને કોઈ વિદ્યુતભાર રેખા ઉપર પણ આપી દીધેલો હોય, વિદ્યુતભાર તમને કોઈ પૃષ્ઠ ઉપર પણ આપી દીધેલો હોય તો બધા જ કેસની અંદર તમારે શું કરવાનું છે? નાના નાના ખંડની અંદર તમારે વિભાગેલો કલ્પી દેવાનો છે. જો તમને રેખા ઉપર આપી દીધેલું હોય તો સૂક્ષ્મ સૂક્ષ્મ લંબાઈના ખંડો વિચારો. કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર આપેલો હોય તો સૂક્ષ્મ સૂક્ષ્મ પૃષ્ઠખંડો વિચારો. એને કારણે r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ક્ષેત્ર મેળવો. બધા ખંડોને કારણે r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ક્ષેત્ર. સરવાળો સતત રીતે આવતો હોય તેનું શું કરી દેવાનું છે? સંકલન કરી આપવાનું છે. ઇન શોર્ટ કહેવાનો તાત્પર્ય એ છે કે તમે એક વ્યવસ્થિત રીતે શીખી લ્યો તો ઓટોમેટિકલી બીજા બે પાર્ટ જે છે એ તમે તમારી જાતે છે એ મેળવી શકો છો સમીકરણ. ક્લિયર થાય છે? તો આ એક 2 માર્કનો ક્વેશ્ચન. સતત વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે તે. ઓકે, હવે આની પરથી એનો યુઝ શું છે, કઈ રીતે એને એક્ઝામ્પલમાં કેલ્ક્યુલેટ કરવું? તો એક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. બરાબર છે? જે તમે ટેક્સ્ટ બુકની અંદર નથી ત્યાં સુધી બોર્ડ ઉપર રકમમાં ધ્યાન. તમને એવું કીધેલું છે કે એક સુરેખ વાહક તાર આપેલો છે કે જેની લંબાઈ જે છે એ કેપિટલ L છે. કેવી લંબાઈ છે? કેપિટલ L લંબાઈ છે.
હવે તો કે એની અક્ષ પર જે લંબાઈનો સળિયો તમને આપેલો છે એની અક્ષ પર કંઈક તમને માગેલું છે કે એની અક્ષ પર કોઈ બિંદુએ કોઈ એક છેડાથી એ જેટલા અંતરે કોઈ એક બિંદુ રહેલું છે અને એ બિંદુએ તમને ક્ષેત્ર માગેલું છે. જો એ બોર્ડ ઉપર રકમમાં ધ્યાન આપો કે એક સુરેખ વાહક તારની લંબાઈ કેપિટલ L છે, તેના પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તારની અક્ષ પર કોઈ એક છેડાથી એ જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ શોધો અને તારની જાડાઈ છે એ અવગણો એવું તમને પૂછેલું છે. આકૃતિ ડ્રો કરીએ મિત્રો. એક્ઝામ્પલ સારો એવો છે, આના પરથી ઘણા બધા MCQ તમે સોલ્વ કરી શકો છો. અને ઇન શોર્ટ MCQ તો ઠીક, પણ એક મેથડ સિક્વન્સ છે એ તમને ખ્યાલ આવશે કે કોઈ પણ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર માગેલું હોય તો કઈ સિક્વન્સમાં છે એને સોલ્વ કરવો તમારે MCQ અથવા એક્ઝામ્પલને. તો તમને એક L લંબાઈનો સળિયો આપેલો છે. એ સળિયા ઉપર નિયમિત રીતે, જો મિત્રો તમને રકમની અંદર આપેલું છે કે Q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. કેવી રીતે? સમાન રીતે વિતરિત થયેલો છે. એનો મતલબ એવો, અહીંયા રેખા પર વિદ્યુત ભાર આવેલો છે અને રેખા પર વિદ્યુત ભાર આવે એટલે વિદ્યુત ભારની રેખીય ઘનતા આવે અને સમાન રીતે વિતરિત થયેલો છે એટલે પ્રત્યેક બિંદુએ લેમ્બડા કેવો હશે? એક સમાન હશે. સમાન રીતે વિતરિત થયેલો છે એનો મતલબ આપણે એવો કાઢી શકીએ કે લેમ્બડા કેવો છે? એક સમાન હશે. ખબર પડી? તો આ એની અક્ષ થઈ. અક્ષ ઉપર આપણે વિદ્યુતભાર મૂકેલો છે તો અક્ષ પર કોઈ એક છેડાથી તમને, એટલે કે ધારી લો કે આપણે આ અક્ષ લઈ લઈએ તો અક્ષ પર કોઈ એક છેડાથી, ધારો કે આ P બિંદુ લઈ લો તો P બિંદુએ મારે ક્ષેત્ર જોઈએ છે. ધન વિદ્યુતભાર છે, ધનનું ક્ષેત્ર ક્યાં હોય? બહાર તરફ. તો આ P બિંદુએ ક્ષેત્ર તમને જે મળશે એ ક્ષેત્ર ધારી લો કે આ ડાયરેક્શનની અંદર છે. એ ડાયરેક્શનને આપણે કહી દઈએ છે E. ખ્યાલ આવી ગયો? કોઈ એક છેડાથી તમને અંતર આપેલું છે, આ અંતરને આપણે કહી દઈએ છે A અંતર. તમને સળિયાની લંબાઈ જે આપેલી છે એ લંબાઈને આપણે લઈ લઈએ છીએ કેપિટલ L. આ છે એ સળિયાનું શું છે તો કે કેન્દ્ર છે. ખબર પડે છે? હલો. તો P બિંદુનું આ છેડાથી અંતર મારે જોઈતું હોય તો એ અંતર મને કેટલું મળશે તો કે L પ્લસ A થશે. હવે તો કે મિત્રો મારે આ સતત વિદ્યુત ભારનું વિતરણ છે, એ સતત વિદ્યુત ભાર વિતરણને લીધે P બિંદુએ ક્ષેત્ર જોઈએ છે. P બિંદુએ ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એ મારે મેળવવું છે. ખાસ વ્યવસ્થિત બોર્ડ ઉપર ધ્યાન રાખીને સમજીએ મિત્રો. તો એની પહેલા મારે શું કરવું પડશે? કારણ કે આ સતત વિદ્યુત ભાર Q જેટલો વિદ્યુત ભાર સમગ્ર સળિયા પર છે તો સતત છે તો ડાયરેક્ટલી તો હું લખી નહીં શકું, કારણ કે આપણી પાસે સમીકરણ જે છે બિંદુવત વિદ્યુત ભારનું છે. આપણી પાસે જે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું ઇક્વેશન છે એ કયું છે? E = kq/r². એ કયું? બિંદુવત વિદ્યુત ભારને કારણે r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ક્ષેત્ર છે. પણ જ્યારે સતત વિદ્યુત ભાર વિતરણ હોય ત્યારે શું કરશું તો કે તમને જે ખંડ આપેલો છે એને સૂક્ષ્મ ખંડોમાં વહેંચી દો. ધારી લ્યો કે બિંદુ P થી x જેટલા અંતરે, કેટલા અંતરે? x જેટલા અંતરે હું અહીંયા એક ખંડ છે એ વિચારું છું. ધારી લો કે મેં આ ખંડ વિચારેલો છે, બરાબર. dx લંબાઈનો એક ખંડ વિચાર્યો કે જેની અંતર બિંદુ P થી કેટલું છે તો કે x જેટલું અંતર છે. તો કે બિંદુ P થી x જેટલા અંતરે dx લંબાઈનો એક ખંડ વિચારો. ચાલો ખંડ તો વિચારી લીધો, આપણે ક્ષેત્ર મેળવવું છે તો ક્ષેત્ર મેળવવા માટે વિદ્યુત ભાર આવશ્યક છે. તો ધારી લો કે આ dx જેટલો ખંડ છે તો એમાં વિદ્યુત ભાર આપણે મેળવવો પડશે. કઈ લંબાઈ આપેલી છે એટલે રેખીય ઘનતા આવે. તો આપણે જાણીએ છીએ કે એકમ લંબાઈ હોય તો એકમ લંબાઈને પર વિદ્યુતભાર કેટલો હોય છે તો કે લેમ્બડા જેટલો હોય છે. વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા જેટલો વિદ્યુતભાર હશે. તો આપણી પાસે કેટલો લંબાઈ છે? dx લંબાઈ હોય તો કે dx લંબાઈની અંદર રહેલો વિદ્યુતભાર સૂક્ષ્મ ખંડ છે તો સૂક્ષ્મ વિદ્યુતભાર dq બરાબર કેટલા? તો આની મદદથી આપણે એવું કહી શકીએ કે dq = લેમ્બડા * dx. તો આપણને આ વિદ્યુતભાર મળી ગયો. હેલો.
આ શું મળી ગયું છે આપણને? વિદ્યુત ભાર છે એ મળી ગયો છે. અને આપણે જાણીએ છીએ લેમ્બડાનું સમીકરણ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. હલો, કુલ વિદ્યુત ભાર કેટલો છે રેખા પર? લેમ્બડા સોરી ક્યુ, લંબાઈ કેટલી છે? એલ. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા કેટલી મળે છે આપણને? વિદ્યુત ભારની રેખીય ઘનતા આપણને મળશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. ક્લિયર થયું? તો અહીંયા કિંમત મૂકી શકું તો dq ઇઝ ઇક્વલ ટુ, તેથી dq ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાની જગ્યાએ શું આવશે? ક્યુ બાય એલ ઇન્ટુ dx આવશે. ખબર પડી? તો આ વિદ્યુતભાર ક્યાં મળ્યો આપણને? ક્યાંનો મળ્યો? તો કે આ વિદ્યુતભાર આપણને જે મળે છે એ ક્યાંનો? તો કે dx જેટલા ખંડ પરનો વિદ્યુતભાર આપણને મળ્યો છે. તો આ ખંડને કારણે, તો કે આ સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે મારે p બિંદુએ ક્ષેત્ર જોઈએ છે. તો કે આ સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે, તો કે dq વિદ્યુતભારને લીધે p બિંદુએ ક્ષેત્ર. તો સૂક્ષ્મ વિદ્યુતભાર છે મિત્રો. હલો, સૂક્ષ્મ વિદ્યુતભાર છે એટલે આપણે શું લખશું? DE ઇઝ ઇક્વલ ટુ KQ ના છેદમાં R². પણ K સૂક્ષ્મ વિદ્યુતભાર, DQ છેદમાં અંતર, આ ખંડથી P બિંદુનું અંતર કેટલું છે? x. તો શું આવશે અહીંયા? x² આવશે. તો અહીંયા શું આવશે? K DQ ની જગ્યાએ શું આવે? Q બાય L ઇન્ટુ x ઇન્ટુ શું આવે? dx સોરી x². હલો, ખ્યાલ આવે છે? કે Q બાય L ઇન્ટુ dx ના છેદમાં શું આવશે? તો કે x². તો આપણને સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું છે. શું મળેલું છે? સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર. માત્ર ને માત્ર કયો ખંડ? તો કે આ જે dx જેટલો ખંડ લીધેલો હતો એને કારણે P બિંદુએ ક્ષેત્ર આપણને મળ્યું. આપણે જોઈએ છે સમગ્ર લંબાઈ પર, સમગ્ર લંબાઈ પર જે નિયમિત રીતે વિદ્યુતભાર વિતરણ થયેલો છે એને કારણે P બિંદુએ. તો આવા સૂક્ષ્મ ખંડો કન્ટિન્યુઅસલી સતત રીતે આવવાના છે સમગ્ર લંબાઈ ઉપર, અને તે સતત રીતે આવતો હોય તો ઈ સરવાળો શામાં પરિણમે? સંકલનમાં. કારણ કે બધા જ ખંડોને કારણે P બિંદુએ ક્ષેત્ર મેળવવું પડે, એ બધાનો સરવાળો કરવો પડે. ઈ સરવાળો જો સતત હોય તો સતત સરવાળો શામાં પરિણમે છે? સંકલનમાં પરિણમે છે મિત્રો. તો કે હવે ખાસ સમજો, હવે P બિંદુએ કુલ ક્ષેત્ર, તો કુલ ક્ષેત્ર મેળવવું હોય મિત્રો તો સંકલનની લિમિટ, કારણ કે આ સમગ્ર ખંડમાં લેવું પડશે, આપણે સમગ્ર ખંડને કારણે લેવું પડશે તો લિમિટ લેવી પડશે. કે ધારો કે આપણે અહીંયાથી અંતર x હતું તો આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી જે વિદ્યુતભાર વિતરણ થયેલો છે એને કારણે P બિંદુએ ક્ષેત્ર જોઈએ છે. તો જો આપણે કોઈ એક છેડાથી લિમિટ લઈએ તો આ P નું આ છેડાથી અંતર કેટલું છે? a, અને આ છેડા સુધીનું અંતર કેટલું છે? l પ્લસ a. તો a થી l પ્લસ a ની લિમિટ લેવી પડશે. તો કે અહીં a થી l પ્લસ a ની લિમિટ લેતા, એટલે કે ટૂંકમાં સુધીનું સંકલન કરતા એવું જ રાખે. a થી a પ્લસ l સુધીના ખંડો લેતા. તો કુલ ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો કે કુલ ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન શું આવશે? a થી l. હવે આપણે P બિંદુએ કુલ ક્ષેત્ર મિત્રો મેળવવું છે. તો કે P બિંદુએ, કે હવે P બિંદુએ કુલ ક્ષેત્ર, તો P બિંદુએ કુલ ક્ષેત્ર મેળવવું હોય મિત્રો તો એની માટે આપણે શું કરવું પડશે? તો કે લિમિટ લેવી પડશે. તો લિમિટ લઈએ અહીંયા ક્યાંથી ક્યાં સુધીની? તો કે આ છેડાથી લઈને આ છેડા સુધીની, કારણ કે સંકલન આવશે, સંકલનમાં લિમિટ લેવી પડશે. તો કે લઈએ એક છેડા a થી l પ્લસ a સુધીના ખંડો લેતા, એટલે કે ખંડો એટલે કે એની લિમિટ આપણે લઈ લઈએ. તો કુલ ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો કે કુલ ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં? a થી l પ્લસ a ઇન્ટુ અહીંયા આવશે DE. આના પરથી E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a થી l પ્લસ a, DE ની જગ્યાએ આવીશ k q ના છેદમાં l dx ના છેદમાં x². સામાન્ય શું નીકળશે મિત્રો? તો કે E ઇઝ ઇક્વલ ટુ KQ બાય L સામાન્ય ઇન્ટિગ્રેશન a થી
l પ્લસ a, અહીંયા આવશે dx ના છેદમાં x સ્ક્વેર. હવે 1/x² નું સંકલન, 1/x² નું સંકલન મિત્રો શું થાય કે q ના છેદમાં l. ઘણી બધી વખત ક્લાસમાં પણ આપણે ભણેલા છીએ અને ઘણી બધી વખત તમને કરાવેલું છે. સંકલન માટે ઘાતનો નિયમ શું છે? એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે. અહીંયા x ની 2 ઘાત છેદમાં છે, અંશમાં જાય તો x ની -2 ઘાત, -2 ઘાત થાય અને પછી તમે એનું સંકલન કરો તો કે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં આવે. ઇન શોર્ટ આનો આન્સર તમારી પાસે આવશે -1/x. લિમિટ શું આવશે? a થી લઈને l પ્લસ a. ખબર પડી? જો આનું આ રીતે થશે, અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું આવશે? ઇન્ટિગ્રેશન x ની -2 ઘાત dx, x ની -2 ઘાત પ્લસ 1 છેદમાં -2 ઘાત પ્લસ 1, તો શું આવે? x ની -1 ઘાત છેદમાં -1. એટલે આન્સર કેટલો આવશે તમારી પાસે? -1/x. બસ હવે મિત્રો અપર લિમિટ અને લોઅર લિમિટ જ લેવાની છે. તો કે સદી e = kq/l, કાઉન્સની અંદર અપર લિમિટ મૂકીએ -1/l પ્લસ a, માઇનસ લોઅર લિમિટ મૂકીએ તો માઇનસ પ્લસ 1/a આવશે. તો આના પરથી e = kq/l, કાઉન્સની અંદર a માઇનસ, અથવા તો એવું કરીએ 1/a માઇનસ 1/l પ્લસ a. તો આના પરથી kq/l, કાઉન્સની અંદર l પ્લસ a માઇનસ a ડિવાઈડ બાય l, a કાઉન્સમાં l પ્લસ a આવશે. એ કેન્સલ થશે, અહીંયાથી l કેન્સલ થશે. તો ફાઇનલ આન્સર તમારો e = kq ના છેદમાં a કાઉન્સમાં l પ્લસ a આવશે. તો આ તમારું વિદ્યુત ક્ષેત્ર અને કઈ દિશામાં હશે? તો કે અક્ષ તરફ, અક્ષની દિશા, અક્ષ તરફ, અક્ષની દિશામાં બિંદુ અક્ષ પર બિંદુ p તરફ. તો આ તમારી દિશા થઈ ગઈ મિત્રો. ખ્યાલ આવે છે? તો આ કુલ વિદ્યુત ક્ષેત્ર તમારું E = kq ના છેદમાં a કાઉન્સમાં l પ્લસ a. પણ જો મિત્રો અહીંયા એક કન્ડિશન લઈએ આપણે કે l ઇઝ વેરી મચ લેસ ધેન સ્મોલ a હોય, કે આ l ખૂબ નાનું હોય, a ખૂબ મોટું હોય, તો એ સંજોગોમાં l ને અવગણી શકું. l ને અવગણી શકું તો ફરી વખત હું સમીકરણ અહીંયા લખી શકું છું કે E = kq ના છેદમાં a². તો મિત્રો જોઈ શકો છો આ કોનું સમીકરણ થઈ ગયું છે? તો આ સમીકરણ કોનું છે? તો કે બિંદુવત વિદ્યુત ભારને કારણે એનાથી r અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેનું. E = kq/a². ખ્યાલ આવે છે? અને ફાઇનલી તમારો આ આન્સર છે એ વેલિડ ગણાશે. તો આ રીતના તમે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકો છો. તમને જે કંઈ પણ સતત વિતરણ આપેલું છે એ સતત વિતરણની અંદર તમારે પહેલા કદખંડમાં વિભાગેલો કલ્પી દેવાનો છે. એ કદખંડ પરનો વિદ્યુત ભાર તમારે કદખંડ કે પૃષ્ઠખંડ કે પછી કોઈ પણ રેખાખંડ તમે લઈ લો, બરાબર? તો એ બધા પરનો તમારે પહેલા વિદ્યુત ભાર મેળવવાનો છે. એ વિદ્યુત ભારને કારણે જે તે બિંદુએ ક્ષેત્ર મેળવી લ્યો અને ત્યારબાદ બધા જ ખંડોને કારણે ક્ષેત્ર મેળવવા માટે બધા જ ખંડો સતત રીતે આવતા હોવાને કારણે એનું શું કરવું પડે છે? આપણે સંકલન છે કરી એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ક્લિયર થાય છે? તો આ છે એ વિદ્યુત ભારના સતત વિતરણની ચર્ચાઓ છે આપણે કરી. આની એક શીટ તમને હું આપીશ જે તમારે સોલ્વ કરવાની થશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે જે ચર્ચા કરશું એક અલગ જ ટોપિક આપણે લેવાના છે અને એ હવે ચેપ્ટરના એન્ડ સુધી એકનો એક જ ટોપિક છે એ ચાલશે તમારે. ક્લિયર? તો વ્યવસ્થિત રીતે આ એક્ઝામ્પલ બુકની અંદર નથી આપેલો એટલે વ્યવસ્થિત રીતે છે એ કેલ્ક્યુલેટ કરી લેજો. ઓકે, સારું.